કારેલા સ્વાદમાં ભલે કડવા હોય, પરંતુ તે સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદા આપવાનું કામ કરે છે. તેનો કડવો સ્વાદ હોવા છતાં પણ લોકો તેને ભરપૂર ખાવાનું પસંદ કરે છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે તો આ ખાવું ખૂબ જ ફાયદાકારક હોય છે. તેના સ્વાસ્થ્ય લાભો જાણવા છતાં ઘણા બધા લોકો તેને ખાવાનું ટાળે છે, કારણ કે તેનો સ્વાદ એકદમ કડવો હોય છે. લોકો તેને બનાવી તો લે છે, રાંધી તો લે છે, પરંતુ તેની કડવાશ દૂર નથી કરી શકતા. કારણ કે તે ખાવામાં ખૂબ જ કડવું લાગે છે, તો લોકો ખાવાનું પસંદ નથી કરતા. તો આજે તમને આ વિડીયોમાં જાણવા મળશે કે કારેલાની કડવાશને દૂર કરવાના કેટલાક સરળ ઘરેલું ઉપાયો આપણે તમને બતાવવા જઈ રહી છું. આ માત્ર કડવાશ દૂર જ નથી કરતું, પરંતુ પોષક તત્વો પણ જાળવી રાખે છે. કારેલાની કડવાશ દૂર કરવા માટે તમે પાતળા તેને કાપી લો. તમારે જેવી રીતે બનાવવું હોય એવી રીતે ટુકડામાં કારેલાને કાપીને તેની ઉપર મીઠું નાખીને અડધો કલાક સુધી રવા દો. આ પછી કારેલાને પાણીથી ધોઈને તમે બનાવી શકો છો. તેની કડવાશ ઓછી થઈ જશે. કારેલાની કડવાશને દૂર કરવા માટે તમે કારેલાને કાપીને દહીંમાં પણ પલાળી શકો છો 20 મિનિટ સુધી. જો તમારે ગ્રેવી ટાઈપ કોઈ શાક બનાવવું હોય તો તમે આવી રીતે દહીંમાં બોળી શકો છો. આનાથી કડવાશ ઓછી થઈ જશે, સાથે સાથે તેનો સ્વાદ પણ બમણો થઈ જશે. કારેલાની કડવાશને દૂર કરવા માટે તમે તેને કાપીને હળવા મીઠાવાળા પાણીમાં 5 થી 7 મિનિટ સુધી તેને ઉકાળી પણ શકો છો. આ ઉકાળ્યા બાદ તમારે તેને પાણી કાઢી લેવાનું છે. આમ કરવાથી તેનો કડવો રસ નીકળી જાય છે. કારેલા પણ લીંબુનો રસ પણ નિચોડી શકો છો અને પછી ધોઈને પકાવી શકો છો. આવું કરવાથી લીંબુની જે ખટાશ હોય ને તે કારેલાની કડવાશને ઘટાડી શકે છે. કારેલાની છાલમાં વધુ કડવાશ હોય છે. જો તમે તેની છાલ કાઢીને તૈયાર કરો તો તેની કડવાશને તમે ઘટાડી શકો છો. જો કે છાલમાં ઘણા બધા પોષક તત્વો હોય છે, તો આવું હંમેશા ના કરવું જોઈએ. તો આ વિડીયોને બધા સાથે જરૂરથી શેર કરજો અને મારી ચેનલ સાથે જોડાઈ રહેજો.